વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, ઊંઘ કેમ ન આવે એ સાંભળો. જે દુર્બળ હોય, બીજાથી દબાઈ ગયો હોય, કોઈ ઉદ્ધવતે તેનું બધું પડાવી લીધું હોય, બળિયા સાથે વેર કર્યું હોય, અતિ વિલાસી અને કામી હોય, અનીતિથી બીજાનું પડાવી લીધું હોય, શારીરિક કષ્ટ અને પીડા હોય, તેને ઊંઘ ન આવે. આપણને ભૂખ, ચિંતા, સંકલ્પોના કારણે નિંદ્રા ન આવે તો આપણે મન સ્થિર કરી ઊંડા શ્વાસ લેવા, ભજન કરવું અને મધ, દૂધ, ઘી સાથે પીપરી મૂળ ગઠોડાનું ચૂર્ણ ખાવું. માથામાં કે પગના તળિયે ઘી ઘસવું. આવું કરવાથી ઊંઘ આવે છે. વિદુરજી મંત્રી છે, સ્પષ્ટ વક્તા છે. સાચું ખોટું જે કંઈ હોય તે દુઃખ લાગે તો પણ રાજાનું ભલું થાય, હિત થાય તે જ કહેવાય, ખોટા વખાણ ન કરાય. વૈદ્ય રોગીને, મંત્રી રાજાને અને ગુરુ શિષ્યને દુઃખ લાગશે એવા ભયથી સાચું ન બતાવે તો રાજ, ધર્મ અને શરીર એ ત્રણેયનો તત્કાળ વિનાશ થાય છે. વિદુરજી કહે છે, ભાઈ, તમે કંઈક વિચાર તો કરો. તમે પ્રજ્ઞાચક્ષુ છો. પાંડવો કેટલા હેરાન થયા, દુઃખી થયા. કુંતા વિધવા થયા. ભીમને મારી નાખવા ઝેરના લાડુ ખવડાવ્યા. લાક્ષાગૃહની રચના કરી. પાંડવોને જીવતા બાળી નાખવા પ્રયત્નો કર્યા. દ્રૌપદીનું ચિરહરણ કર્યું. તમે ક્યારેય ના ન પાડી. તમે બધું જ જાણતા હતા કે તમારો દીકરો દુર્યોધન કેવો છે, શું કરે છે, તે તમે બધું જાણો છો. દુર્યોધન તમારું પાપ છે. અધર્મથી કઈ રીતે શાંતિ કે સુખ મળે? યુધિષ્ઠિર રાજ્યના અધિકારી છે. તમારા પ્રત્યે પૂજ્ય ભાવ રાખે છે. સત્ય, પ્રિયતા, દયાભાવ વગેરે અનેક ગુણો તેનામાં છે. તેથી તે સહન કરે છે. હે ભાઈ, તમને દુર્યોધનમાં અતિ આસક્તિ